નમસ્કાર મિત્રો, ગુજરાતી જીજે3 માં સ્વાગત છે. પતિએ પરસ્ત્રી સાથે સંબંધ બાંધ્યો. દક્ષાબેને મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો. પરસ્ત્રીના ચક્કરમાં ઘર બરબાદ થઈ ગયું. મિત્રો સાંભળો, આ કોલ રેકોર્ડિંગ એ પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો. આ ચર્ચા વિશે તમારું શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો. હાલો કહો, દક્ષાબેન પરમાર બોલું છું. બોલો દક્ષાબેન. એમ કહો કે ફ્રી ન હોય તો સાંજે કરું 7 વાગે એમ. આપણે દક્ષાબેન શેનું હતું, ક્યાં ગામથી દક્ષાબેન? તો હું ફુલસદ થી ને ભાવનગરમાં. હા, શેનો પ્રોબ્લેમ હતો? અમારા ઘરવાળાએ લફરું કર્યું હતું ને એનો. છેક લફરું કર્યું હતું. હા, અને અત્યારે કઈ અમારે હારે નથી રહેતા, વલસાડ રહી છે. હા અને શું કેવાય, આ જો ને મેં ફોટા મોકલ્યા છે, જોયા તમે? હા, મને આમાં દક્ષાબેન ફોટા મોકલી દીજો, મેં જોયેલા નથી બેન. નથી જોયા તો લ્યો હું મોકલી દઉં. હા મોકલી દો. હા, કેટલા વાગે ફોન કરશો? હું તમને છે ને કામમાંથી મારે બહુ બોલાવે, વાઇન્ડર માં કામમાં છે કે નહીં, અવાજ આવે ને એટલે હું તમને 7 7:30 ફોન કરીશ આવીને. ઓકે હાલો, બરાબર. જો ફોટા બોટા મોબાઈલ નંબર બધું પાસે રાખીને પછી ફોન કરજો. હા વાંધો નહીં, બધું 5 જ છે. એમ તો કેટલાય દીધા, 15 દીધા ટ્રાય કરું છું ભાઈ. 15 દીધે ટ્રાય કરો. ચાલો, સમય આવી ગયો. આવી ગયો છે ને, હારો લ્યો. આજે 7 વાગે બુરો બોલાવી દી. એ હારો, વાંધો. શીશોડામાં હાથ મારતા પેલા બધું રેડી રહી ગયો. હેલો, હા ભાઈ કહો. બોલો. દક્ષાબેન બોલું છું. દક્ષાબેન? હા, આપણે બપોર નથી ને 1:30 વાગે વાત કરી. હા બોલો બોલો દક્ષાબેન. હા, કામમાંથી આવી કે ને એટલે કહું ભાઈ વાત કરી લઉં. બોલો. એમ કહું, અમારે હારે ઈ રહેતા નથી. મારા ઘરવાળા છે કે નહીં, અમારે નથી રહેતા. તો કોઈ આપ ક્યાં રહીશું? ઈ વલસાડ રહી. પેલા એને હતું ને તો અમને એને શું કર્યું, પૂરું થઈ ગયું તો એને ફોન આપ્યો હતો. તો ફોન માં જે રેકોર્ડિંગ હતું એ બધું અમે સાંભળ્યું. પછી પુનાથી અમે એને બોલાવી લીધા. પુના રહેતા હતા કેટલા વર્ષથી, પુના રહ્યા 3-4 વર્ષ. અને પછી પાછા મને ખબર પડી એટલે પછી મેં એને બોલાવી લીધા. પછી વહી આવ્યા. પછી પાછા 1 વર્ષ રહ્યા ને પછી પાછા વલસાડ વહી ગયા. હું સેન્ટિંગ માં જતા કામ. અત્યારે મને કે સળે પડે ઈ કરું. મારે તો બ્લોક કરી દીધો છે નંબર. કોકના માંથી ફોન કરું ને તો જ તે છોકરા વાળી કઈ વાત નથી કરતા. કેટલા છોકરા તમારે? 2? મારે બે છોકરા છે. ઓકે. તમારી અટક? મારી અટક છે પરમાર દક્ષા સંજય. હા, શું કીધું? દક્ષા સંજય પરમાર, દક્ષાબેન સંજય. અરે પરમારે ભાઈ ઉપાડો લીધો છે. આનું કરું એને હામા વાળી ને પછી મંગળસૂત્ર ને એવું બધું બનાવી દીધું છે. અને મારા અહીં મકાન માં ઘરેણા વૈયા ગયા, બોટી ડોલી ગઈ 2 તોલાની. હા હા, એને મંગળસૂત્ર કરાવી દીધું છે. અને એક વર્ષ થાય વાત કરતી હતી, ખુશી નામની છોકરી મારી રે મરાઠીની. ઈ આન બાપા પેલા પુના હતા, એના મેનેજર ની હો. પણ અત્યારે ખબર પડી ને, અને રીલ જોઉં છું ને હું એની બધી, ત્યારે હવે ખબર પડી કે આની હગી નણંદ જ છે, એની જ છે, ખુશી ની જ છે. તો તમને હું એનો નંબર આપું, કહું કઈ. તમારું નામ બોલો. મારું નામ પરમાર દક્ષાબેન. દક્ષાબેન સંજય? હા સંજય. સંજયભાઈ પરમાર. દક્ષાબેન સંજયભાઈ પરમાર. હા ઓકે. દક્ષાબેન સંજયભાઈ પરમાર રહે ભાવનગર. હા, ભાવનગર ફુલસર. ભાવનગર કયા વિસ્તારમાં? ફુલસર. ફુલસર. ફુલસર માં મધુવન. હા, આપડે જિગ્નેશભાઈ છે રાઠોડી, આઈના જ જમાય છે ને, એના અમારા હગા થાય છે બધા. ફુલસર. હા, ફુલસર માં રહી. ફુલસર ભાવનગર. ફુલસર વિસ્તાર છે ગામ છે? ફુલસર ગામ છે, મધુવન સોસાયટી. મધુવન. સોસાયટી. ઓકે. હવે તમારા ઘરવાળાના એટલે ઈવડો તમારો ઘરવાળો જે છે ઈ ભાવ યોગ્ય કેટલો સમય થયો? 2.5 વર્ષ થયા. 2.5 વર્ષ. 2.5 વર્ષ થયા.
અને આવે ને 3 મહિને તો મને તો બોલાવે જ નહીં. છોકરાને જ આવે ને તો ઈ 1 વાગ્યા સુધી હુઈ રહે, પછી રાતે 5 વાગે આવે, પછી 1 વાગ્યા સુધી હુઈ રહે. તો હું બપોરે અમારે જમવાનો ટાઈમ છે, જો ને હું તમને ફોન કર્યો તો હા હું આખો દી લોખંડનું મશીન આપું છું ભાઈ. લોખંડનું જમવા મશીન આવે તો પાટીનું કારખાનું છે કે નહીં એમાં શેનું? તું પાટી કારખાનું પાટીનું નથી આવતું, હા આપણે આ ખાટલાની પાટીઓ ભરી એનામાં જ આવું. એટલે એ પાટીઓ મશીન થી કાપવાની. હા નહીં એટલે મારે છે ને ઈ બીજો માલ છે જે માછલીની જાળી બને છે, દોરીનો કહેવાય. પાટીનો ને દોરીનો ને સમજે નહીં, અને પાટીનો કીને તો સમજે. સમજાઈ ગયું. એટલે પછી? મારે જે માછલીની જાળી બને ને એનું માલ છે. ઠીક. હા ઓલા મચ્છીમારની હા એનો માલ આવે. માટલા પકડવાનું ઝારિયું બનાવે એમ? હા જાળી બનાવી. તો ઈ એમાં આખો માટલા દિવસ પકડવાનો ઝાર નાખીને આવડા સંજયમાં તો એકાદી વાર નાખો ને. ઈ તો ભાઈ પાછા એમાં પાછું મારા નાના છોકરા નામ સીધા જ રાખ્યું હો, પાછા બુધમાં ભળેલા છે. ઠીક. આમાં બધું આવી ગયું છે, કાંઈ બાકી નથી. દૂધમાં ભળેલા હોય, શુદ્ધમાં ભળેલા હોય, પણ હવે આ જે ભવાડો કર્યો એના માટે શું કરવું? આવું ન કરવું જોઈએ ને. તો 2 છોકરાને સળી પડે ઈ કરું, સળી બેન પડે જો ઈ કરું, અત્યારે તો મારે મારે ધંધો ક્યાં જાવું? અત્યારે છે ને અમુક બાઈઓ આ હની ટ્રેપ ના કામ કરે, માણસોને બદનામ કરવા માટેના પણ ષડયંત્ર કરતા હોય, એટલે ઘણી જાતના પ્રોબ્લેમ છે. હમ. અત્યારે અમારે આ બધી વાતો કરવી ને ઈ બેન કઠણ છે. હા સાચી વાત. તમે સમજી ગયા? આ તો પછી તમે જિગ્નેશભાઈ ની બધીની ભલામણ કરાવી ના તે નકર અટાણે છે ને આ બાયુ આવી રીતે વાતો કરીને પછી છે ને બીજા માણસો માથે આવા હની ટ્રેપ ના કામ કરાવે, હા અને પછી માણસોને ફસાવીને એમ કરીને ઓલા કરાવે, એટલે શું છે ખોટે ખોટા ડીંડક દાંડક થાય. હવે દક્ષાબેન મારી વાત સાંભળો. હવે સંજયભાઈ ના મોબાઈલ નંબર છે? હા છે ને. તમારા 2 દીકરાનું નામ શું છે? મારું એકનું નામ યશ ને સિદ્ધાર્થ. યશભાઈ. યશ. હા મારા છોકરા 12 વર્ષ થઈ ગયા ભાઈ. મારે કરવું નતું આવું, આવું બધું કરીને પછી રેવાની મજા ન હારી, પણ હવે કરવું પડ્યું. તળી પડે હું કરું થાય એ કરી લે, કાંઈ નથી દેવા પૈસા, નકરું એમ જ હાલત છે. મારે ઘર કેમ આપવું? આપણે એના લાવવા છે એવું કાંઈક કરો. એ તો હું હમણાં ફોન કરીશ. હાલો. યસ. અને બીજાનું નામ શું કીધું? સિદ્ધાર્થ. સિદ્ધાર્થ. સિદ્ધાર્થભાઈ સંજયભાઈ. પરમાર. તમારી અટક શું છે? મારી અટક પપ્પાની. તમારા માવતરની અટક? એ રાઠોડ. તમે રાઠોડ છો? હા હું રાઠોડની દીકરી છું. અને આ પરમારના ઘરમાં? હા. ઓકે. દક્ષાબેન. હાલો. ઓકે. તમારા માવતરનું ગામ કયું છે? પાલીતાણા જાંબાળી. પાલીતાણા? તાલુકો પાલીતાણા અને ગામનું નામ જાંબાળી. પાલીતાણા જાંબાળી. પાલીતાણા જાંબાળી. ઓકે. હવે તમારા ઘરવાળાની હારે જે અટાણે બીજી મૈત્રી કરાર કરીને રહી છે એનું નામ શું છે બાઈનું? એનું નામ છે રંજન. રંજનબેન. હા. રંજનબેન કયા ગામની છે? ઈ પછી મુંબઈ રહેતી છે, મને એની કઈ ખબર નથી, પણ રીલ જોઉં છું ને હું અત્યાર સુધી તો મને આ ફોટા જ મળ્યા છે. મૈત્રી કરાર કર્યા ઈ પછી ખબર નથી મને, પણ અમારે હારે નથી રહેતા. ઈ કે સળ પડે કરું છું ને હું ને કોઈ દી મને એમ નથી કીધું હાલ ભૂલ થઈ ગઈ હોય તો વાંધો ને, માણસ થી થાય છે ભૂલ, પછી ઘરે ન રહે. પણ મને નથી કીધું હાલ ભૂલ થઈ ગઈ મને માફ કરી દે એમ. થોડાક ટાઈમ રહ્યા ને પછી પાછા વૈયા ગયા. હવે એના હારે રહે છે મૈત્રી કરાર કર્યા ઈ નથી ખબર મને. તમે ભણેલ છો? હા હું ભણેલ છું 10. હવે સંજયભાઈ ને મને મોબાઈલ નંબર દિયો તો બીજું હું. અને સંજયભાઈ ની કેટલા ભાઈઓ? 2 ભાઈઓ. એમાં હું મારા ફૂઈ ના ઘરે છું, મારા ફૂઈ વાત કરવાની કેતા હતા તમારા હારે. હોય તો આપો ને તમારી ફૂઈ, એટલે તમારી ફૂઈ ને એની મમ્મી. હા એના મમ્મી, મારા હગા ફઈ છે, હું ફઈ ની ઘરે છું. ઠીક. સંજયભાઈ એના મમ્મી સંજયભાઈ આખું નામ અને બાપુનું નામ? જયંતિભાઈ. સંજયભાઈ જયંતિભાઈ પરમાર. પરમાર. ઓકે. આપો જઈને. સિદ્ધાર્થ બાગ.
તમારી ફૂઈ મારી ફૂઈ, હાલો આપણે ચાલુ કરીએ એની વાત કરી. હાલો હા હાલો ભાઈ. હા બોલો. હવે મારે ફૂઈ કહેવાય ને. હાલો હાલો. હાલો હાલો હા, ભાઈ. નથી આવતો અવાજ મારો? હા આવે આવે આવે. તમે રાઠોડ છો? હા તો હું રાઠોડ છું, તો મારે ફૂઈ કહેવાય ને. જે તમે કેવાય ઈ બેન કયો ફૂઈ કયો જે કયો ભાઈ. હવે તમારી ઉંમર તો વધારે છે એટલે માં ફૂઈ જ કહેવાય ને, બેન લાયક ક્યાં છું. હા 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 કાંઈ વાંધો નહીં. ચાલો, હું મનસુખભાઈ રાઠોડ રામોથી બોલું છું. મને દક્ષાબેને ફોન કર્યો માડી. હવે આ સંજયભાઈ નું જે છે પ્રકરણ, ઈ તમે જાણો છો? હા કોઈ લફડું બીજે કર્યું છે એવું તમે જાણો છો? હા હા. તો પછી આ દક્ષાબેન ને નાના બિચારાને હેરાન થાય તો થોડુંક એમાં કઈક કરો ને. એમ નથી તમારાથી સમજે એવું નથી? અરે ભાઈ તો શું જોઈ તો સમજા એવો જ નથી. હું તો બહુ બોલી હમણાં જ 10-15 દી થયા, બહુ બોલી ને બહુ ઓલું કર્યું, પણ શું કરવું ભાઈ. કેમ કે જો મારે સાંભળો, મામા ફૂઈને હોય એટલે હાલો આ દક્ષાબેન સહન કરી લે, પણ આ જગ્યાએ બીજી કોક બાઈ હોત તો હવે ભાઈ તો એની કરતા તો મારે જ બહુ સહન કરવાનું આવ્યું છે ભાઈ. આ તો નથી કેતા જલ્દી જણતો કા દાતા ને કા સુરવીર નકર રેજે વાંગણી તારો મસ્તી એવું થયું છે ભાઈ મારે. પણ હું શું કરું? હવે આપણે એક દીકરો સંજય, બીજાનું નામ શું કીધું? બીજો નાનો અનિલ છે. એનું નામ શું કીધું? નાનો અનિલ. અનિલ. હા ઓકે અનિલભાઈ. ને ભાઈ ઈ અત્યારે ના પાડે કે હું આમ તો એકલો રહું છું એમ, પણ હવે આપણને બધું જોયું સાંભળ્યું છે, વિશ્વાસ ન આવે. અને એને કીધું કેટલી વખત તું અહીંયા રે અને 50,000 કે મારે દેવાના નીકળે, ઈ અમે મંડળ માંથી લઈ લઈને ભરી દીધા. હજી એમને આપ્યા નથી, 2 વર્ષ થયા હજી નથી આપ્યા. થોડા ઘણા આપ્યા બીજા બાકી, પણ અહીંયા રહેતો જ નથી. આ સંજય તમારો મોટો દીકરો? હા મોટો. હા અનિલ નાનો? અનિલ નાનો, પણ અનિલ બાકી છે. અનિલ ને કઈ ખબર જ નથી. અનિલ નકરું બોલ જ છે કે કેમ વયો ગયો, એને કેમ આવું કર્યું. પણ આપણે શું કરવું ભાઈ, એમ કે હું કામ જ આવું છું, મને કઈ પૂછ્યું નતું. મેં કીધું ન્યા તું અનિલ કુંવારો છે કે લગ્ન થઈ ગયા? હે અનિલ કુંવારો છે કે લગ્ન થઈ ગયા? કુંવારો છે ઈ તો. હા ઈ તો કુંવારો છે. બરાબર. હવે આપો જી દક્ષાબેન ને. આ ઓડિયો વાયરલ થાય કે વાંધો નથી ને? ના ના કાઈ વાંધો નથી. હે કાઈ વાંધો નથી. હું દક્ષાબેન નો છોકરો યશ બોલું. ઠીક ઠીક. હા યશભાઈ. હા ઉભી રહો, મારા મમ્મી હવે વિડિયો વાયરલ થઈ કાઈ નથી, વાંધો કરવા ખાટું છે. હાલો. હા હવે તમારે હાવું આરી વાત થઈ ગઈ. હા તે તો તમે ફૂઈ ભત્રીજી છો એમ ને? હા અમે હગા ફૂઈ ભત્રીજી છે. અને કાંઈ હું વાંધો નહીં. હવે જો દક્ષાબેન મારી વાત સાંભળો, કે એને જે કર્યું તે અને જે કરતો હોય તે, પણ એક સ્ત્રીની મર્યાદા હોય છે. એટલે તમે તમારી 2 ફૂઈ ભત્રીજી ન્યા છો, તમારા ઘરે તકલીફ ન પડે, તમારા બાળકોમાં તકલીફ ન પડે, એટલે થોડુંક સહન કરીને જીવજો. આ તો છે ને, જો કોઈ પણ માણસ કોઈને હાચવે ને એ રંગ રૂપ જોઈને રાખે, પણ પોતાની પત્ની હોય એની જેટલું કોઈ રાખી શકે નહીં. આ કદાચ 5 પૈસા હોય તો અટણ પૈસાની પ્રેમ કરે છે, બહુ પૈસા હોય તો એની પાસે ફસાવવા માટે બોલે દબ્બ હોય. આવા ખેલ થતા હોય છે. અમારી માથે આવા ઘણા વિઘ્નો આવે છે, સમજી ગયા? કે પછી જોઈ કે આ પૈસાદાર છે એટલે પછી તમારી યારે વાતું ચીતું કરે, આવું બધું કરે ને પછી તમારી યારે આમ ચીટિંગ ના કામ કરે. શું કરે? એટલે આને કદાચ કોઈએ ફસાવ્યો હોય અને ફસાણો હોય તો ઈ કાલે ગોરીઓ ગમાણી આવી જાય. સમજી ગયા? બીજું કઈ નહીં. મારા છોકરાના બાપા ઘરે આવી જાય, મારે બીજું કઈ નથી જોતું. જે કરે ને હુજે તે કરે. પણ દક્ષાબેન મારાથી બને એટલે હમણાં ટ્રાય કરું છું મારી ભાષામાં થોડાક હું બોલીશ, એમ તો વાંધો નહીં. ના ના વહી હું બોલજે જે તમને જવાબ દે. હું પૈસા મોકલાવું છું એમ તો વરદી મને પૈસા હોય મોકલાવ્યા. અમારું મકાન અધૂરું છે, 10,000 નાખ્યા છે, 10 મહિના દીધા મને. તો પછી હવે મકાન અધૂરું છે, એક રૂમ બાકી છે. કે મને કે 2-3 મહિના પૈસા નહીં દઉં. હું કે એમ નહીં, 2-3 મહિના નહીં તો મારા ઘર કેમ હકવું? તો એને એમ કીધું સારું ઈ હાલ હું તને 1 મહિના ને 1 મહિને દે. તો હું કહું વાંધો નહીં. મને દક્ષાબેન તમારા ઘરવાળાના ફોટા, તમારા ફોટા, પછી એને જે ઓલી છોકરી એને રેકોર્ડિંગ છે, ઈ રેકોર્ડિંગ છે? રેકોર્ડિંગ નહીં, ફોટા છે ને. આખો ફોન એને ગેલેરી ભરી છે. મારી પાસે ફોટા છે ને.
એના ફોટા મોકલો, પણ એની બે વાતો કરી એવા રેકોર્ડિંગ છે? એવા રેકોર્ડિંગ મારે કોઈ નથી સાંભળવા જ દીધા. કેમ કે મગજની દવા ચાલુ છે ને કે મને નથી સાંભળવા દીધા. અને પછી એના પપ્પા આવ્યા પછી ડિલીટ કરી નાખ્યા રેકોર્ડિંગ. ખાલી ઠીક. ફોટા કેમ કરીને રાખ્યા છે. એટલે તમારે મગજની દવા ચાલુ છે? મારે અત્યારે આ બધા બધું એનું બધું ફોટા ને બોટા ને બધું જોયું કે નહીં, રેકોર્ડિંગ સાંભળ્યું ને તારનું મારા મગજની દવા ચાલુ છે. અત્યારે મારે બોલવામાં તકલીફ પડે છે, એવું થઈ ગયું છે. બીજું કાંઈ ને કાલે સવારે મને એમ ન કેવું છે બાપ ને કેમ આના. કાલે સવારે મારા છોકરાને ક્યાં પહોંચણાવા ભાઈ, ટેન્શન મને એ કરી ગયું, રાત જે ઊંઘ નથી આવતી. ના, એમ એવું કે ટેન્શન નહીં લેવું, ટેન્શન મૂકી દેવાનું, ઉજાગરા નહીં કરવાના છે, વિચારવા એવું નહીં કરવાનું. અધવૈસિયા બાપા મમ્મી મૂકીને વહી ગયા હોય તો આનું અહીંયા લોહીમાં શું હોય એમ, એટલે આપણે પાછા લાવવા છે, બીજું કાંઈ નહીં. જે કે હાલો, મને હવે છે ને તમે ઈ તો તમારે હા અત્યારે હું એટલે તમારા હાહુ હારે હું કામ વાત કરી એની માં હારે કે આપણે એ બધું પુરાવા બરાબર લેવા માટે કે આજે તમે વાત કરી કેદુના કેસ જયારે અહીંયા બોલાવું ને તમે ક્યારેક બીજી હોય, રોજ ફોન કર્યો મનસુખભાઈ ને ફોન કર્યો, કેટલાય ટાઈમ થી કેસ આપણે કાક એમની પાસે સલાહ તો લેવી. હા, હવે મને સંજયભાઈ ના મોબાઈલ નંબર આપો. હાલો, હા આપો હાલો. પછી ઓલી છોકરી રંજન, બીજી કોઈ કીધી? એક રંજન એક જ છે કે બીજી કોઈ છે? નહીં, રંજન છે કે નહીં, એની જે ભાભી મારી હારે વરદી હુજી વાત કરી કે ને આના બાપા મેનેજર ની વહુ છે, સંજય ની મેનેજર ની વહુ છે, રાહુલ નામ છે, એની વહુ છે ખુશી નો મોબાઈલ નંબર છે મારી પાસે. એટલે ખુશી રહી આને કોઈ કઈ બાઈ હારે પ્રેમ છે? ઈ તો રંજન છે, પણ જે ખુશી છે ને એની નણંદ છે, સમજણ? આ રંજન રહી મેનેજર ની છે કે નહીં એની રંજન બેન કોણ છે? રંજન બેન રંજની આ લફરું તો ઈ. હા બસ આ લફરું છે રંજન બેન. ઈ પાછે આ તમે વાત કરો છો એને શું થાય? મેનેજર ની હેગી બેન થાય. મેનેજર ક્યાં ન્યા કણે કે અહીંયા તમારા અહીંયા? મુંબઈ અહીંયા નહીં, મુંબઈ ની છે ઈ. મુંબઈ ની છે, બરોબર. અને મેનેજર છે ને ઈ પાછો રાહુલભાઈ છે ને પુના રહેતા. આનંદ એને મેળ શેમાં થયો? એને બેન ઈ નથી ખબર પડી કે એમાં થયો. આ બધું ઇન્સ્ટાગ્રામ માં નથી બધું આવતું, એમાં થયો હશે. રાહુલભાઈ. હા, રાહુલભાઈ ની બેન થાય કે શું થાય? હા બેન રાહુલભાઈ ની બેન. હા, અને પછી મેં વાત કરી કે ભાઈ કાંઈ આવું હતું તારે? મને કે કાંઈ નતો, બહુ સારું માણસ છે ને આમ છે ને કેમ છે ને એમ કેતો મને. હાલો મને મોબાઈલ નંબર બોલો એને. હા હાલો, ઓલા ઈ બાઈ નામ ખુશી છે ને હિન્દી બોલતી છે મરાઠી. એટલે મારે કોના ફોન કરવાનો? ખુશી માં કરવાનો? હું તો છે આ ભાઈ નામાં કરું છું, રાજા સંજય નામાં. હા હાલો, હું તમને એનો આપું. સંજય ના નંબર આપો. હા 99 99 24 હા પછી 18 70. હાલો હું ફોન કરું. હા હાલો મને ફોટા મોકલી દે બધા. તમારો સિંગલ ફોટો મોકલો અને આના બે ને લફરાવાળાના ફોટા મોકલો. હા ઈ હા નાખી દો હાલો. ઓકે. હાલો હેલો. હા સંજયભાઈ. હા મજામાં? બસ મજા. બોલો. ઓળખો છો? ઓળખાણ તો ન પડી, નંબર પાછો નવો છે ને. ઠીક છે. આપણે સંજયભાઈ જયંતિભાઈ પરમાર બોલો ને? હા. શું છે તબિયત પાણી? બસ એકલા છે. ઓકે. અત્યારે ક્યાં રહ્યો છો? વલસાડ. વલસાડ. ત્યાં હું કામ કરો? આપણે શું કે બિલ્ડિંગ બને કે નહીં એનું મટીરિયલ સુપરવિઝન. શેનું? લોખંડ કે સિમેન્ટ કે શેનું? બધું મટીરિયલ. લોખંડ, સિમેન્ટ છે, કપચી, રેતી, આ બધો સ્ટોક હોય, સ્ટોક મેન્ટેન કરવાનો. પછી લેબર છે, લેબરનું ને એવું. ઓકે સારું. તો ત્યાં એકલા રહ્યો છો પરિવાર રહ્યો છો? નહીં એકલા. એકલા જ? હા. કેમ? 3 મહિને આવું છું ઘરે. એકલો રહું છું અહીંયા. બધા છોકરા હોય રૂમ રાખીને. ભાડું આપણને પોસાય નહીં એટલા માટે. હા. તો પછી ફેમિલી પછી મારા છોકરા અહીંયા ભણે છે ને, હમણાં આરટી માં છે એટલા માટે. તેને 8 પૂરું થાય પછી જોઈએ કાંઈક કરશું પછી ટ્રાન્સફર. ઓકે. તમારા લગ્ન ક્યાં ગામ થયા? હા, તમારા લગ્ન ક્યાં ગામ થયા? પાલીતાણા, જામવાળી. હા. તમારા ઘરવાળીનું નામ શું છે? દક્ષા. હા. તમારા છોકરાનું નામ? યશ ને સિદ્ધાર્થ. ઓકે સારું. તો હવે તમારા ઘરનાનો એનો ફોન હતો, કઈક તમે બીજે લફરું કર્યું છે ને તમારી ઘરવાળીને? ના ભાઈ નહીં, તો વચ્ચે ભાઈ હતું ઈ તો ઓલું થઈ ગયું તું, જે કઈ હતું ઈ પતી ગયું તું. અત્યારે એમ એવું કે છે એમ. તમે કોણ બોલો છો? કોણ મને જરા કયો ને. હું હમણાં મારું આખું એડ્રેસ આપીશ ને ભાઈ.
નહીં પેલા કયો ને એમ કહું છું, તમે બધું આ મને પૂછપરછ કરો છો તો કઈ રીતે એમ શું છે શું ને એમ કે પોલીસ સ્ટેશન થી છે શું છે શું ને એમ મને કહી દો એટલે મને ખ્યાલ આવે ને. હું મનસુખભાઈ રાઠોડ બોલું, રામોદ થી. અચ્છા હા હા મનસુખભાઈ. ઓળખો છો? હા 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 મનસુખભાઈ. કેવી રીતે ઓળખો? ઓલી ગોવાલાણ વાળા. એટલે અમારો દીકરો મોત કર્યું હોય ને ભાઈ, એટલે તમે પરમારું તો વહેર્યા તો ભાઈ. પરમાર એટલે હારે બુદ્ધિશાળી તો ઘણા છો, ઓળખી જાઓ અવાજ માથેથી. અવાજ જેવો તેવો લાગતો તો મેં કીધું છે આમ મોલીકોર નો તેરા જુનાગઢ સાઈડ નો, પણ મેં કીધું હવે પછી ખ્યાલ આવે પછી મેં કદાચ પોલીસ સ્ટેશન માં હોય તેવી રીતે વાત થાય એટલા માટે મેં કીધું. ના ના ના, હવે તમારે છે ને તમારા ફોટા ઓલી રંજનબેન કરીને છે મુંબઈ વાળી, એના રેકોર્ડિંગ ને આવું બધું મને મોકલ્યું છે. હા એ મળ્યું તું વચ્ચે ઘરે જ તે મારા ઘરે મળ્યું તું મારા ઘરના ને તે એ વસ્તુ તો ઘણો થઈ ગયો, એના તો 6-7 મહિના ને લગભગ વધારે થઈ ગયું એ વસ્તુ. જે હોય તે. હા અને એ તો એ વખતે તો હું પુણે નોકરી કરતો હતો ને એની પછી થયું હતું. અત્યારે તો હું વલસાડ આવી ગયો એને ઘણા, એની પછી તો હું 3-4 મહિના તો ઘરે એમ નામ રહ્યો છું. પછી અહીંયા વલસાડમાં મને ટ્રાન્સફર થયું ને પછી આવ્યો હું, પછી બીજી જગ્યાએ મળ્યું. હોય તે અત્યારે આપણું એવું માનવું છે કે દક્ષાબેન ને તમે બે મામા ફૂઈ ના થાવ છો. હા હવે મામા ફૂઈ ના થાવ છો એટલે અંદરો અંદર ના છીએ, એટલે મતલબ આપણે એનાથી આપણે ડર ન હોય, કેમ કે મામાની છોકરી થઈ આપણે મામા ફૂઈ માં વરી પરણી, કેમ કે દરબારુમાં આયરમાં આપણા બધે મામા ફૂઈ માં વરીએ. એટલે હવે ઈ અંદરો અંદર ના સહી એટલે મૂળ તમે ભય ન હોય, પણ ઈ જ જગ્યાએ જો કદાચ બીજી બાઈ હોય તો સોતરા કાઢે કે નહીં? એ તો થાય, તો એવું ઓલું નથી કઈ, તો થઈ જાય. એટલે તમારા મમ્મી હારે મને વાત કરાવી, પણ તમે એને બોલાવતા નથી, એની હારે રહેતા નથી, છોકરા વારે ખાલી વાત કરો છો. તો તમારે બીજે કઈ લફડું ન હોય તો પોતાની પત્ની વગર, જો ભાઈ કોઈ કે ને સંન્યાસ, એ ખોટી વાત છે. કોઈ પણ પુરુષ ને સ્ત્રી વગર હાલે એવું તમે સાંભળેલું? તમે તમને એકલા રહ્યો છો, તમે અઠવાડિયું એકલા રહ્યો ને તમારે બાઈ ની જરૂર ન પડે એવું સાબિત કરી શકો? હા કરી શકું ને, કરી શું કામ ન શકું, કરી શકું. એનું કારણ નહીં, સાંભળો માં તમે મારી વાત સાંભળો. એનું કારણ એવું છે જે વસ્તુ હતી ને જે જયારે બની હતી મારી વાત, હા તમને હું કહેવા માંગુ છું જે વસ્તુ છે ને જે વસ્તુ બની હતી ને એ ફોટા રેકોર્ડિંગ માટે નહીં 3 થી 4 મહિના માટે હતું જે કઈ હતું, પણ એ મોબાઈલ માં રહી ગયું એટલા માટે આ બધું એવડે કન્ટિન્યુ. અને સાંભળો મારી વાત, એ બધું કન્ટિન્યુ હાલે રાખે અને બધું ઈ છે કોઈને ઘરના નહીં મારી પર વિશ્વાસ નથી એટલે મારે હવે કોઈને દેવરાવો નથી. તમે સંજયભાઈ, મારો કહેવાનો મીનિંગ ઈ છે કે વિશ્વાસ નથી. તમારી પત્ની હારે તમે વાત કરતા તમે એને મોહબ્બત થી બોલાવતા નહીં, કઈ વાંધો ન હોય ને. પણ નહીં ને, અરે આમાં એવું છે બરોબર છે કે એને બધી જગ્યાએ ગામ આખામાં કોઈ વસ્તુ હતી નહીં, ત્યાંથી મને એવું હાર્ડ કરી નાખ્યો કે આમ છે તેમ છે આમ છે, એટલે બધી જગ્યાએ મારી સાથે હું નથી કે તમે તમારી પત્ની હારે વાત ન કરો તમે હાડેડ તો થવાના જ જો. નહીં પણ તો પેલા જે ત્યાં હામાહામી બેહીન વાત થઈ છે, બધી વસ્તુનું થઈ ગયું છે, ઈ તેમ છતાંય તમે બહાર જઈને આવી રીતે વાત કરો તો એ વસ્તુનું મારે સમાધાન જ ન કરાય ને. એ વસ્તુનું મારે કરવું હું આમાં, હું તો હાવ એટલે હાવ 1 નંબરનો ઓલો માણસ છું. કેમ કે મને છે ને એકવાર લાગી જાય ને એટલે પછી પૂરું થઈ ગયું. હું મારા ફેમિલીમાં, હું મારી મમ્મી ને ખુદ એકવાર હું જે નહોતા બોલાવ્યા આ વસ્તુ ઉપરથી જ તે તમે આખી વાત તમારે પૂછવું હોય તો પૂછી લેજો. ઈ નથી વાત, હું એટલો તમે જીદ ક્યાં હાલે? બાયપાસ ઘરે જીદ હાલે. હું કોઈ પીએસઆઈ હોય પોલીસ સ્ટેશન માં હોય પણ ઘરે છોકરા હિંચકાવવા પડે. એમ તમે કદાચ સાહેબ હો તોય તમે કારખાનામાં, પણ ઘરે એમ કે હું તારો સાહેબ એવો છું કઈ બાઈ પાસે સાહેબ થઈ ન હોય, ત્યાં તો પત્ની નો વ્યવહાર હાલે. હા પણ એ તો વ્યવહાર હાલે એ વાત સાચું છે, પણ પતિ પત્ની નો ક્યારે હાલે? બે એક જગ્યાએ હરખાય એવી રીતે હાલે તો હાલે ને. સાંભળો તો પછી મારી વાત સાંભળો, હાલો ઈ તમારી વાત મેં માની લીધી ભાઈ. હાલો સંજયભાઈ તમે જીદી માણસ છો, પણ જીદી માણસ તો છોકરા નો જણાય, કેમ કે તો આપણે ઈ કરે મારે. પણ વસ્તુ એમ થઈ ગઈ છોકરા બોકરા બધું પેલા થઈ ગયું, મને આ વસ્તુની ખબર જ નહોતી. આ વસ્તુ પગલું ભરાઈ ગયું ને એ વસ્તુ પછી ભરાઈ ગઈ છે. એમ જીદી માણસ એક પેલા હું કહી દઉં, કોઈ જીદી માણસ ની પેલા પરણાય જ નહીં. શું કામ કે વેલા મોડો સીધે સડે તેથી પછી આ હેરાન થાય, તો એની કરતા આપણે જીદ ઈ પકડી લેવાય. કરવાની કે વાત જ છે ને, ગામો ગામ એમ જ કીધું છે કે ખાલી મારે પૈસાથી મતલબ છે, મારા છોકરા છે હું રાખીને બેહી બસ તો વાત થઈ ગઈ પૂરી. મને બહારથી મતલબ મારે ખુદની મારી ઓવર એવું કીધેલું છે બહાર કે ભાઈ મારે પૈસાથી મતલબ છે, 10,000 20,000 મને આપે પૈસાથી મતલબ છે, બાકી આજ મરતો તો કાલ મરે કાલ મરતો તો. સંજયભાઈ મારી પાસે નીતિમત્તા વાળી વાત હોય, જો એને પૈસાની પડી હોય તો આજે ઈ બાઈ કારખાનામાં જઈને તમારા છોકરામાં તમારા ઘરે બે ઈ તો એને માવતર વહી જાય. તમારા ઘરે બેઠી છે, ઈ પોતે કારખાનામાં કામે જાય છે.
અરે પણ તો ઈ તો મેં ચોખ્ખી ના જ પાડેલી છે. હું? મેં તો ચોખ્ખી ના જ પાડી કે ના ના કામે ન્યા આપણી મળે બાઈ તો ઠીક છે, આપણી નકર નહીં સાંભળો, એ જવાનું. ભાઈ હું કહું છું તમે ગમે એવા જીદી હોય, જીદી માણસ બાઈ ક્યાંય કારખાનામાં કામ કરે તો ઈ એમાં જીદ પકડાય ને કે હું તને ખરે બે નથી, તમે 4 મહિનાથી પૈસા પણ ઈ તો જો સાંભળો મારી વાત, પરિસ્થિતિ એવી હોય ને તો કામે જવું પડે. ઈ તો પેલાય મેં એને એમ કીધું કે ભાઈ ખાઈ તો જવાનું, નહીંતર એવું નથી આપણે કાંઈ. મારે સાંભળો જો એવી પરિસ્થિતિ હોય તો સંજયભાઈ આપણે જીદ ન પકડાય કે મારો મગજ એકવાર જીદ પકડી સીધી નહીં, માણસ નહીં, હોય. જો ભાઈ રાજ ઈ જો, સાંભળી જે ક્ષત્રિય છે એની બાયુ કઈ દી કામે નહીં કરે. શું કામ કે એને ઓઝલ હોય એના બાપ દાદા તો 50 60 100 વીઘા દઈ દઈને ગયા છે ને બધાનું વાળી લીધું છે. આખી વાત તો એટલે ઈ તો કામે આપણે જવાનું. સમજો, આપણે સિનારમાં કિરિયાત આપણે ક્યાંથી થઈએ કે તમે આખી વાત સમજ, આપણે કરવા પ્રેમ પ્રકરણ તો આપણે ક્યાંથી 50 વીઘા થાય? પણ ઈ 50 વીઘા તો જે થવાનું હતું ઈ થઈ ગયું છે ને, કે ઈ વસ્તુ આજીવન થોડી હાલે રાખે. હું એમ કહું છું જો જે વસ્તુ આજીવન- થઈ ગઈ છે એની આજીવન હાટુ તો નો હાલે. સાબિતી દઈ દીધી છે. તો ઈ એમ કહું છું સાબિતી દીધી, સામે વાળાને નથી મારી પર વીસ, તો એનો મતલબ શું છે કે હું કઈ થોડું કઈ હનુમાન છું સાતી શીરીને દેખાડું કે ના ના આ જ વસ્તુ છે. હનુમાનની કોઈને સાથે શિરો ને તો આપણે મરી જાય. શું કામ કે અટણ કારજા દેખાય, અટણ રામ સીતા દેખાય એવું નથી. કોઈ નથી દેખાતા તારે ભાઈ. એટલે ઈ વાત બધી છે ને ઈ આપણે સમજાવવા પૂરતી વાત છે. હા, આપણે ઈ છે ને સાથી એમાં. પૂરવાની જરૂર નથી, ખાલી બાય હારે હેલો હાય કરો એટલે એ રાજી રહીએ અને આપણે આપણા ઘરે વ્યૂ જવું જોઈએ. આપણે એવું બધું તમે એટલે બધો શું પગાર કરો? આમ તો હું હજી આવ્યો છું એના 7 તારીખે, માર્ચ મહિનાની 7 તારીખ થઈ છે. આપણે હવે મને 4-5 દી માં રજા મળે તો 2-3 મહિના આમ થાય તો 10-15 તમારે દી 1.5 લાખ ઘરે. આપણો 1.5 લાખ પગાર હોય તો આપણે કાં આપણી પત્ની ને આપણી હારે લઈ લેવા જોઈએ, કાં આપણે એની ભેગું રહેવું ના જોઈએ. ના એટલો બધો નથી ને. 1.5 લાખ તો અત્યારે ક્યાંય કોઈ નથી. તો આઈપીએસ તો આઈએસ પછી ને હોય છે 1.5 લાખ તો આપણો આપણને નથી આપતા. જો આપણો પરિવાર હાઈડેડ થતો હોય ને આપણે ત્યાં નડિયાદ જવાનું તો જરૂર શું છે? કાં તમારે ત્યાં કણ કાંઈક લફડું હોય અને કાં તમારે એટલી બધી આવક હોવી જોઈએ. કાંઈક એનો મિનિંગ હું એમ કહું છું. આપણે ઘરે પરિવાર બધા રહે જ છે ને. કોણ અટણ પતિ પત્ની ભાઈ જુદા જુદા રહે છે? જુદા જુદા રહે એને ઘરે ફવાડા હોય ઈ જ રહે. આજે કોઈ પતિ પત્ની પરિવાર દીકરા ઈ કોઈ મૂકીને ક્યાંય બહાર રહી? હા, કા રે તો કા આપણી લવર હોય અને કા આપણે કાંઈક મનોરંજન. એટલે તમને આ મને ફોન કરવાનું કોણે કીધું? મારા મમ્મીએ કીધું. ભાઈ જો મને તમારા પુરાવા મોકલ્યા છે, તમારા ફોટા મોકલ્યા છે, તમારા રેકોર્ડિંગ મોકલ્યા છે અને એને કીધું કે મારો ઘરવાળો ખાલી મારી હારી રહીએ ને એવું ખાલી મને કરાવી આપો. એટલે અમે કાર્યકર છીએ અને આવી રીતે અમારે તમને એટલે ફોન કરવાની ફરજ પડી. ના 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 ના. બાકી નકર અમારે કઈ ફોન જો તમે આદિ લગ્ન ક્યાં હતા મને ખબર નથી. તમારા 2 દીકરા છે, પછી તમારા હારાનું ગામ, તમારા પપ્પાનું, તમારા 2 દીકરા, આ તમારા રંજનબેન હારે તમારા લફરું છે એનાય ફોટા મોકલ્યા છે અને ઈ અત્યારે ઓલા રાહુલભાઈ જે હતા આ એમની બેન છે. હાલો હવે પછી તમે 2 ભાઈઓ છો, સંજયભાઈ જયંતિભાઈ પરમાર અને અનિલ જયંતિભાઈ પરમાર. હવે અનિલભાઈ કુંવારા છે. હાલો આથી વિશેષમાં શું જોઈએ? મારી પાસે ઉગતાની મેલડી છે, હું તરત જ બધું મને મારી માતા મને પૈણમાં આવી જાય. હવે મારું સાંભળી લ્યો તમે કે થોડી તમે એમાં બાંધછોડ કરી. આમાં જીદ ન પકડાય. જીદ કોણ પકડે? કે જેની પાસે એક રાજહટ, બાળહટ ને સ્ત્રી હટ. આપણે રાજા નથી કે આપણે હટ પકડીએ. આપણે લગ્ન કર્યા, બાયડી છોકરા સંસાર બધું કર્યું એટલે આપણે કંઈક નમવાનો વારો આવે. હા, એટલે આપણે એમાં જીદ ન કરાય. કેમ કે જીદ કોણ કરે? કે જેને 50 વીઘા પાટલા હોય, મોરબન થનગાટ કરે. આપણે મોરબની થનગાટ ન કરે, આપણે તો ઉઘરાણી વાળા થનગાટ કરતા હોય. આપણી બાજુ કારખાનામાં કામે જઈને આપણે મોરબની થનગાટ કરે કોઈ દી? ના ના ના, એ તો કારખાનામાં કામે જવાની દેવી વાત નથી કે ઘરે બેઠા બેઠા કંટાળો એટલે બાકી પરાણે નીકળ્યા નથી. પણ એને કીધું કે મારું પૂરું કરવું ને એ મારા અટણ કટણ છે. તમે 2-3 અત્યારે ઈ તો હમણાં હું જ નહીં, અત્યારે 1.5 વર્ષ હું જ કોઈ નથી કીધું એવું પૂરું કરવું. કેમ કે હું દર મહિને 10,000 રૂપિયા 15,000 રૂપિયા નીકળતો ત્યારે તો કોઈ નથી કીધું. ના ના એ કીધું ભાઈ જો એને ખોટું બોલ્યા નથી. તમે તો પછી મોકલ્યા અત્યારે હતા 2 મહિનાથી યાદ મેં નથી મેકલ્યા. મારે ભેગા કરીને મારું ઓલું ઘર પૂરું કરવું છે ને, ઉપરનો માળ છે પૂરો કરવો એટલે મેં 2 મહિનાથી મેકલ્યા નથી. એટલે એ હાટો થઈને હમણાં ફોન આવ્યો છે કે ના ના કા પૈસા દે કે ઓલું નહીં. મારી મમ્મી ખોટું જ કે ભાઈ તો પૈસા ની હિસાબ ન માંગતો, પૈસા દે ઓલું રાખ. એટલે મને ખબર જ છે ઈ તો. જો મારે વાંધો નહીં. આપણે મારી આપણી મમ્મી કે આપણો ઘર જો હું કેવો માણસ છું ને ઈ તમને કોઈને ખબર ન હોય. ઈ મારી ઘરવાળીને ખબર હોય. હું સારો માણસ છું, ખરાબ છું, સાચો છું, સિનારવો છું, ઈ કોને ખબર હોય? મારા પરિવારને, મારી બાઈ ને, મારા છોકરાને. કેમ કે ઈ મારી ભેગા રહીએ છે. આ બીજા બધા જગત છે ઈ મારી ભેગું નથી રહેતું. તમને કદાચ મારી અટણ હું વાણી પૂરતો પણ તમને થોડી મારી ખબર છે. મારી બાઈ ને મારી સાચી ખબર હોય. મારી ઘરવાળીને મારી ખબર હોય. કેમ કે 24 કલાક મારે પનારો કોનો? એનો. એટલે આપણી માં, આપણો પરિવાર કઈક આનો આ ભૂંડા ધંધા કરે છે તો હોય. બીજા એમ પરિવાર રાઈટ નાખી ગયો છે એમાં. બીજા કોઈ જગત ને ભૂલી જાવ. જગત ને કઈ લેવા દેવા નથી. કેમ કે આ માર પડે તો ઘરે જ પડે. તમે મારી પૈસા નહીં દો તમારે નુકસાન કોને? તમારા ઘરને ન મારે. આ છોકરા સીણ્યા એને કદાચ ખાવા નહીં દો નહીં રાખો નુકસાન તમારે જ મારે.
ઈ નુકસાન કોનું? તમારું જ છે, અમારું કાંઈ નથી. અમે તો વાણી વિવેક વાળા માણસો છીએ, તમને સમજાવે કે આ બધી ઘો તમારી છે, અમારી નથી. પણ એવું ન બને, એ કાર્યકરની ફરજ હોય તમને પાછા વાળવા. બાકી અમારે તમે જે કરો એ મારા બાપનું જાય છું. પણ એક આગેવાન તરીકે, કાર્યકર તરીકે એની અપેક્ષા હોય મને ફોન કર્યો હોય તો મારે તમને કેવું, રાહ બતાવો એ મારી ફરજ બની ગઈ. એટલે આવું બધું હોય છે. હવે તમે એમની યારે થોડો કોમ્પ્રો કરી અને એની યારે વાત કરી લ્યો, તમારી ઘરવાળી યારે વાત કરી લ્યો, કેમ કે એને અટણ મગજની દવા હોય લેવાનું ચાલુ કરી દીધું, કેમ કે ટેન્શન આવી ગયું. તમે આવું છે, આવું જરી કર્યું ને, બધે ફોટા પાડ્યા, એલો કર્યું એટલે પછી પણ એ તો પણ કર્યું એ તો એ વખતે તો ઘણું થઈ ગયું હતું, કંઈક લગભગ નહીં તો 6-7 મહિનાથી કન્ટિન્યુ હાલ્યું હતું, બરોબર. પછી રેગ્યુલર હતું, પછી ઘરે બધી વસ્તુ એક વાર સોરી કરો, 2 વાર કરો, પણ સોરી સોર જ ગણાય. આ ઈ તો વાત સાચી છે. ઈ તો ઈ કોલે કે સીધે સીધી સોર કહેવાય, એટલે ઈ જ હોય. ઈ તો મને ખબર છે. હવે કરી છે નથી કરતા, પણ હવે તમે ગમે કરો પણ વાત ઉદાવાની. હા, ઈ તો ઈ હવે તમારે અત્યારે તો ભાઈ ખાલી ક્યાં તો કહું તો શું, મારી સોસાયટીમાં નકર ઓલું હતું, એની બદલે ત્યાં ના નીકળ્યું ને ત્યાં કઈ અમારા ખુદ ને ઊંધું ખોઈ નીકળવા નગર કોઈ એવું અત્યારે આંગળી સીધી ન જતો. તો એક વસ્તુ ની ભૂલ થઈ ગઈ ને એ હાટો થઈ, નહીતર બાકી સોસાયટીમાં અત્યારે હું ખુદ નીકળવા જેવો નથી. ભૂલ ભલે થઈ ગઈ અત્યારે, હવે એ સ્વીકારી, પણ તમારી પત્નીને તમારા બાળકોને તમે સંભાળ્યો ને. સંભાળેલા જ છે મેં, ત્યાં ઓલું ક્યાં, એ તો સમજતા નથી. ઈ અત્યારે તમારી ઘરવાળી જે નારાજ છે, ઈ નારાજ છે તેને મનાવી લ્યો ને, એને હાય હેલો કરો ને જરી, એટલે ઈ રાજી થઈ જાય. કેમ કે એને 2 છોકરા છે ને, તમારી જ બાઈ છે, કોક ની આવી વાતો કરતી તમે કરી એવી ભૂલ કરી હોય તો તમે માફ કરો એમ. પુરુષ નો માફ કરે, સિંહ સિંહ જ કહેવાય છે. મરી ગયેલ તો માંદો તો પુરુષ પુરુષ હો. હા, જણ ઈ જણ જ. તમે કદાચ આપણી બાઈ કોક ની હાય હેલો કરતી હોય ને આપણે કોક ની ભૂલ ખાતી હોય તો તમે છોડી દો. હે ના ના ના, સાચી વાત. તમે મુદ્દો સમજી, એમ આપણે ઘરે આપણી બાઈ બીજે વલખા મારવા જાય અને આપણે આવું કરી તો એ પછી આપણે ઘરે યાદ થાય. એટલે એની અંદર થોડું પરિવર્તન લેવું એ આપણી ફરજ બને છે. સજ્જન માણસની છોકરી હોય, કોઈ દી આવા ધંધા ન કરે, કે કોઈ દી તમારે રિહામણે ન જાય, નકર અટાણે દી રિહામણે વહી જાત કે ભાઈ હવે તારો છોકરો આવું કર્યું છે, તું જાણ ને તારો છોકરો જાણે. તો એવું અમે મારા ઘણા ઓડિયો તમે સાંભળી લો. પણ એવું નથી બન્યું, એટલે આપણે પાછું વરવું એ જરૂરી છે, એવું મારું માનવું છે. એટલે થોડુંક તમારા ઘરે વાતચીત કરી લ્યો. હો, હા હા હા, ભલે ભલે ભાઈ, હાલો.